નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભવ્ય શાહ, ઓર્થોપેડિક ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. આજે આપણે વાત કરવાના છે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે. આ નામ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી બહુ વખત હમણાંથી સાંભળવામાં આવ્યું છે. આપણે એ સમજીએ કે એ શું છે. પાર્શિયલ એટલે અડધું. જ્યારે ઢીંચણ ખરાબ થઈ ગયો હોય કે સાંધો ઘસાઈ ગયો હોય ત્યારે અડધો સાંધો જો બદલી શકતા હોય એ પદ્ધતિનું નામ છે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ. એ અલગ અલગ પદ્ધતિથી થઈ શકે. એ માઇક્રોપ્લાસ્ટીથી બી થઈ શકે, એ ટક્સ પ્લાસ્ટીથી બી થઈ શકે. આ એક જ વસ્તુને કરવાના અલગ અલગ નામ છે. પણ આમાં બે પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ હોય છે. એક છે મોબાઈલ બેરિંગ જોઈન્ટ અને એક છે ફિક્સ બેરિંગ જોઈન્ટ. પણ આ બધી વસ્તુ ટેકનિકલ પાર્ટ થઈ. સૌથી વધારે જે દર્દીઓ માટે સમજવાની જે વસ્તુ છે એ કે શું પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ બધા દર્દીમાં કામ લાગે? તો એનો જવાબ છે કે ના. આ વસ્તુ ડિઝીઝ રોગ કેટલી આગળ વધેલો છે એના પરથી નક્કી કરવું પડે. જ્યારે સાંધાનો એક જ પાર્ટ ખાલી ખરાબ હોય તો જ આ સર્જરી કરી શકાય અને એના ઘણા બધા પેરામીટર્સ હોય જે સિસ્ટમેટિકલી તપાસીને એક્સરે વાઇઝ અને જરૂર પડે તો MRIમાં જોયા પછી જ આ ડિસિઝન લેવામાં આવે છે. થેન્ક યુ.